જય શ્રી રામ. તો આપણે સનાતન ધર્મના જે મંદિરો બધા જ આવેલા છે ભારતની અંદર, જેનો ઇતિહાસ પણ ખૂબ સારો છે, એવા મંદિરો પણ ખૂબ આવેલા છે. કારણ કે એ સનાતન ધર્મને જ્યોત છે. તો એ જ્યોતને જગાવવા માટે અને સતત જલતી રહી, એટલે કે એમને પેઢીઓ દર પેઢીઓ ચાલતી રહી એવા આપણા સનાતન ધર્મના જે મંદિરો છે, દેવી દેવતાઓ, મહાદેવના મંદિરો હોય, એમાંનું આ એક શ્રી રામના ભક્ત, જેને કહેવાય હનુમાનજી મહારાજનું પંચમુખીનું હનુમાનનું મંદિર, વાંકુની ધાર જે કહેવાય છે, ઇંગોરા ગામની નજીક, મંદિડા ગામની નજીક, જે અમરેલીથી પણ નજીક થાય છે, ધારેથી પણ નજીક થાય છે, ચલાલાથી પણ નજીક થાય છે, અને ખાંભાથી પણ આવો તો નજીક થાય છે. એવું ખૂબ સુંદર મજાનું એક પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે. તો આ જે વાંકુની જે ધાર કહેવાય, ધારની પેટાની અંદર ખૂબ સુંદર મજાનું મંદિર છે. તો રાધે કૃષ્ણ પણ ખૂબ સુંદર મજાના બિરાજમાન છે, અને પંચમુખી હનુમાનજી પણ ખૂબ સરસ સુંદર મજાના બિરાજમાન છે. તો અહીંના સંત પણ જે છે ખૂબ નિર્મલ અને આવનાર લોકોને ખૂબ મજા પડે એવા એક સુંદર અને સંત કહેવાય, જે પવિત્ર સંત કહેવાય એવા સંત પણ અહીં બિરાજમાન છે આ મંદિરની અંદર. તેઓની દેખરેખ હેઠળ આ પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર ખૂબ સુંદર છે. તો અહીં આ સંતના દર્શન કરવા પણ એક લ્હાવો છે, અને એના આશીર્વાદ લેવા પણ એક લ્હાવો છે. મને પણ એવું થયું આ દર્શન કર્યા પછી. તો અહીં પરિવાર સાથે આવી અને આપણા સનાતન ધર્મના જે સંત અને જે મંદિરો છે એમના દર્શન કરવા એક લ્હાવો છે, અને સત્ય સનાતનને ધર્મને ટકાવવો પણ એક ખૂબ સરસ મજાનો